જૂનાગઢમાં ભડકાઉ ભાષણના વિડીયો અંગે ફરિયાદ 3 લોકો સામે જૂનાગઢ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભડકાઉ ભાષણ અંગે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરા અને વક્તા મૌલાના સલમાન અઝહરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 31મી જાન્યુઆરીએ રાત્રે કેટલાક લોકો ભેગા થયા હતા અને જેમાં વક્તાએ ભડકાઉ ભાષણ કર્યું હતું। આ મામલે જૂનાગઢ પોલીસે પણ અપીલ કરી રહી છે કે લોકોની લાગણી દુભાય તેવા નિવેદન આપવા અથવા તો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા અથવા તો તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। માનવ અને અબોલા જીવ વચ્ચેના સંબંધ લાગણીસભર હોય છે અને તેવા અનેક કિસ્સા સામે આવતા હોય છે। તેવામાં પંચમહાલના મુવાડી ગામમાં માનવ અને પક્ષી વચ્ચેનો લાગણીસભર કિસ્સો સામે આવ્યો। અહીં 17 વર્ષની વયે એક સગીરનું આકસ્મિક અવસાન થતા તેના મિત્ર પોપટ પણ મૃતકની અંતિમ વિધિમાં જોડાયો હતો। સગીર અને પોપટ વચ્ચે એટલો આત્મીય સંબંધ જોવા મળ્યો કે મૃતદેહને ચિતા પર રાખ્યા સુધી પોપટ એ મૃતદેહની સાથે જ રહ્યો હતો। મૃતક સગીર દરરોજ મંદિરમાં તેના પિતા સાથે દર્શન કરવા જતો અને ત્યાં પક્ષીઓને દાણા આપતો હતો। મંદિરના પ્રાંગણથી શરૂ થયેલી આ બંનેની મિત્રતા પોપટે અંતિમ ઘડી સુધી નિભાવી। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે। દરિયામાં સતત ઘટતી માછલીઓને કારણે માછીમારોની સ્થિતિ હાલ અત્યારે કફોડી બની છે। જ્યારે ડીઝલના ઊંચા ભાવ અને દૂર દૂર સુધી માછલીઓની શોધમાં જવું પડતું હોય છે। અનેક બોટ માલિકોની આર્થિક સ્થિતિ હાલ દયનીય બની છે। તેવામાં પોરબંદરના પ્રોફેસર ઝલકે માછીમારો માટે એક વિશેષ એપ પણ તૈયાર કરી છે કે જ્યારે ફિશ ફાઇન્ડર નામની આ એપ્લિકેશન વડે માછીમારોને કયા સ્થળ પર વધારે માછલીઓ છે તે અંગેની માહિતી આપી શકાય અને આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી જો માછીમાર દરિયામાં ભારત પાકિસ્તાનની સીમા નજીક પહોંચે તો તેને એલર્ટ પણ આપવામાં આવશે, જેને કારણે અજાણતા પાકિસ્તાન પહોંચી જતા માછીમારોની સંખ્યામાં ઘટાડો લાવી શકાય। હાલ આ એપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોરબંદર અને દ્વારકાના દરિયાઈ વિસ્તાર ટેસ્ટિંગ માટે મુકાયું છે। જો આ એપ સફળ રહેશે તો લાંબા સમય સુધી માછલીઓની શોધખોળ માટે થતા સર્ચ અને સમયના પણ બગાડ અટકી શકશે। આ એપને રિયલમાં આવતા હજી 6 મહિના જેવું લાગશે કે અત્યારે ટેસ્ટિંગ મોડમાં છે અને આ એપ અત્યારે ટેમ્પરરી બેઝ મેં એક માધુપુર, પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લાને ધ્યાનમાં રાખી અને ડેટા એકત્રિત કરી અને હું એનું પ્રેડિક્શન કરી અને ફિશ ક્યાં મળશે એ હું બતાવીશ। બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવીને 50થી વધારે જમીનના હુકમો આપી દેવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। દરેક લાભાર્થી પાસેથી 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચરતું હાલ અત્યારે માહિતી સામે આવે અને કૌભાંડ આચર્યાનું ખુલતા જ અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। આરોપીઓએ બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધારે લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો પણ થયો છે। જ્યારે હાલ તો અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ત્યારે આવનારા સમયમાં કેટલાય કૌભાંડીઓના નામ સામે આવે તેવી પણ શક્યતા છે। જમીન ખાલી કરવા આવ્યા હતા, પોલીસ પાર્ટી હાથે આવ્યા હતા ને મેં લેન્ડ કેમ્પિંગ દાખલ કરી 29 તારીખે। મેં લેન્ડ કેમ્પિંગમાં અરજી કરી જે મંજૂર થઈ મામલતદાર ઉપર આવી એટલે બીજી દાડે આ ફરિયાદ દાખલ થઈ। હુકમની કોપી જોતા એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો। એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવા એસીબીની ઝુંબેશ। એસીબીએ ઝુંબેશ દરમિયાન પાલનપુર, મોડાસા અને અમદાવાદના લાંચિયા બાબુઓની ધરપકડ કરી છે। પાલનપુરના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ઇન્ચાર્જ અધિક્ષક ઇન્ચાર્જને 50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। મોડાસા આરટીઓના એજન્ટને 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો તો બીજી તરફ અમદાવાદના નરોડામાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં હોમગાર્ડ 2,000ની લાંચ લેતા ઝડપાયો છે। એસીબીએ છટકું ગોઠવી લાંચિયા બાબુઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી।
જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્ક્વોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું. ત્યારબાદ તેઓનો જે 82 લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી 1% લેખે લાંચના નાણાંની માંગણી થતી હતી. તેમાં તેઓએ 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે. આમ કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતાને સુરક્ષા મળશે એવી ખાતરી થતાં આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે. નિત્યાનંદ આશ્રમ કેસને લઈ બંને યુવતીઓ માટે કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીનો કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે હેબિયસ કોર્પસ અરજીનો આશરે 3.5 વર્ષ બાદ ચુકાદો આપ્યો. 10 જાન્યુઆરી 2024ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બંને યુવતીઓ જોડાઈ હતી. બંને યુવતીઓ સાથે વાત કર્યા બાદ હાઈકોર્ટે નિત્યાનંદ આશ્રમમાં રહેતી યુવતીઓના તરફેણમાં ચુકાદો આપ્યો છે. બંને યુવતીઓએ સ્પિરિચ્યુઅલ પાથ અપનાવ્યો હોવાથી અમે અહીંયા આવ્યા છીએ. બંને યુવતીઓ સાથે ઓનલાઈન વાત કર્યા બાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે બંને યુવતીઓ સમજી શકે અને પુખ્ત વયની છે. दोनों लड़कियों ने कोर्ट में हम सबके सामने सारे वकील फादर की तरफ से और हम लोग लड़कियों को रिप्रेजेंट करते हुए हम सब वकील वहां पे थे और वहां पे लड़कियों ने बोला कि हमने अपनी मर्जी से भारत को एट प्रेजेंट छोड़ा हुआ है. हम लोगों ने स्पिरिचुअल पाथ अपना अपनाया है. वो उनका पर्सनल चॉइस है कि वो स्पिरिचुअलिटी की तरफ आगे बढ़ना चाहती हैं और वो अभी वापस नहीं आना चाहती. આગામી સમયમાં મોરબી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. મોરબીનો વધુ વિકાસ થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. તો બીજી તરફ મોરબી ભાજપ સંગઠને પણ ફટાકડા ફોડી ઉજવણી કરી. આમાં કોઈ એવો વધારો નહીં આવે ટેક્સનો, માત્ર 5-15-20% જ આવે. અને બીજું કોર્પોરેશન હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટો આવે, અધિકારી આવે અને સારામાં સારું ડેવલપમેન્ટ થાય, બાયપાસ રસ્તા મળે, ટ્રાફિકની સમસ્યા હલ થાય. અને આ કોર્પોરેશન આવવાથી વિકાસના કામ ખૂબ સારી રીતે થશે. અને જે અત્યારે બાંધકામ આડેધડ જેમ થાય છે એના ઉપર પણ બાણ લાગી જશે. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરપાલિકાનું 1243.70 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સુભાષ માર્કેટનું રીડેવલપમેન્ટ માટે પ્રાવધાન કરવામાં આવ્યું તથા જામનગર શહેરની હદ 34 કિલોમીટરમાંથી 128 કિલોમીટર વિકેન્દ્રિત કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. ડ્રાફ્ટ બજેટમાં 1062.40 કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો. 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે. શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે. બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી. આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બનાવ બન્યો હતો. સમાજને જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી. લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે. 15 દિવસથી વિવાદ ગઈકાલે મારામારી થઈ હતી. બંને પક્ષોએ છૂટા હાથની મારામારી થઈ. પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. સંવાદદાતા કિશોર તુબર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે કિશોર, 15 દિવસીય વિવાદ ચાલતો હતો અને ગઈકાલે મારામારીની ઘટના સામે આવી. શું છે સમગ્ર મામલો? શું વધારે વિગત? ચોક્કસથી પૃથ્થા આપને જણાવી દઉં કે છેલ્લા 2 મહિનાથી જે પાલનપુર આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે તેના અંદર વિવાદ ચાલી રહ્યો હતો અને છેલ્લા 15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે 2 પક્ષો સામે આવી ગયા હતા અને ગઈકાલે મારામારી પણ થઈ હતી અને જે તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે.
અને આ સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામે 10 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલતો હતો, તેમાં મારામારીનું પણ આ ચર્ચાસ્પદ બન્યું છે. ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ કલેક્ટર અને એસપીને રજૂઆત કરવા નીકળ્યા હતા ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે વિદ્યાર્થીઓને રજૂઆત કરતા રોક્યા હતા અને અત્યારે તો આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સમાજના જે અનેક આગેવાનો છે તે આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર. તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.